લે હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આવ્યા હે અમે રાજકોટ રામવનમાં. શું લેવા? આપણે ફરવા. હા, વેકેશન હે તો ફરવા આવ્યા હે. અહીંથી પછી ક્યાં જવાનું? ઘરે. આ છે આજી ડેમનો પાર્ક અને અહીંયા અમે રખડી છીએ. આ છે આજી ડેમ ને મારા પપ્પા મોટરસાઇકલ કાઢે છે અને હવે આપણે જઈએ છીએ રામવન તરફ. આ રસ્તો છે આજી ડેમનો નીચેનો. આ ઉપર જોઈ પુલ અને આ રામવન નથી. આ સૂચના છે બગીચાની. ઓલો બગીચો છે ને આજી ડેમની આની કરી ઉડો ઈ નાઇટ વોકિંગ વાળો ઈ માનસી રખડે છે અને આ બગીચો છે બહુ મસ્તીનો ફૂલડા વાળો. મારા પપ્પા આમ છે એ વ્લોગ બનાવે છે. અહીંયા એકદમ શાંત વાતાવરણ જોવા મળે છે આપણને અને આ સામે રહ્યો ને એ આજી ડેમનો ટાવર છે એવું મને લાગે છે. મારા પપ્પા પાછા વ્લોગ બનાવે છે અને અહીંયા હાથી ઘોડા છે. તમને દેખાય તો કોમેન્ટ કરજો કે ક્યાં હાથી ઘોડા છે. અને અહીંયા જો ફૂલડા છે સૂર્યમુખી. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. આ ગેટ રહ્યું ને તો અત્યારે આપણે આવી ગયા છે આજી ડેમની આની કોઈ મંદિર છે. ત્યાં પાણી ભર્યું છે ફૂલે ફૂલ. પાણી એકદમ મસ્તીનું દેખાય છે. આની કોઈ તળિયું દેખાય છે. હવે આપણે આવી ગયા રામવન અને અહીંયા છે ટિકિટ બારી. આ છે રામવન નકશો, બધું જોઈ શકો. આ છે મર્યાદમ પુરુષોત્તમ ભગવાન શ્રી રામની મૂર્તિ. મૂર્તિ મસ્તીની બનાવી છે. મારા પપ્પા ઊભા ઊભા જોવે છે. આ શું છે? અને આ રસ્તો છે અંદરનો. માનસી ને મારા પપ્પા બે હાઈલા આવે છે. ઓહો હો. અને આ હે પુલ. લે બોલ. આમ બધી ઉતાય પાછળ ને બધી એટલે બનાવી દો લે. અહીંથી કમર સારું કરશે. અહીંયા હે કમળ અને આ વાંદરો અને આ હે રામ સેતુ. હવે આપણે આવી ગયા શ્રી રામ ચોક. ત્યાંથી નાની કોઈ જાઓ એટલે આ હે રામ શું કહેવાય આને? રામ બ્રિજ, રામ સેતુ કહેવાય, રામ સેતુ. અને આ છે એનો નદીનો કાંઠો. હવે અહીંયા બધું બતાવેલું છે ક્યાંની કોઈ જવું. આપણે આ બાજુ જઈએ. અહીંયા છે ભગવાન શ્રી રામની ચરણ પાદુકા, ચંપલ છે એના. ફૂલડાય મસ્તીના છે. હવે આપણે આવી ગયા પંચવટી વન. પછી અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે. આ પાછો રસ્તો અને અહીંયા કેન્ટીન પણ છે. પાછા બે હાયલા આવે છે. બીજું કોઈ કામ જ નથી, આમાં હાયલા જ રાખવાનું નકરું. હવે પાછી અહીંયા એક મૂર્તિ આવી છે. અહીંયા બેહવાનો એરિયો છે, કોકને ડાન્સ કરવો હોય તો સ્ટેજ ઉપર. આ છે સબરી મિલન, બોર ખાઈ ઈવડી માણસી હાલી આવે છે. હવે પિયુષ હાઈલો આવે છે. ટીંટાણ 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 ટોટાણ ટીંટોણ ટીંટો. મ્યુઝિક ગા.
હવે આપણે આવી ગયા રાશિ 1. આમાં બધાની રાશિ હોય એમાં ચાડવા લખેલા છે નામ. હવે આ બાજ છે. હવે આપણે બહાર નીકળી જઈશું હમણાં, ફોટા પાડી લઈ. કેવડું મોટું હતું. અને અહીંયા જો આ સુવિચાર લખ્યા છે બધી બહારની સાઈડ, તો તમે વાંચી શકો છો સુવિચાર. પ્લાન્ટી ફોર M20 ક્યાં. હવે આ આવી ગયું હનુમાન મંદિર. બહાર નીકળી ગયા. અને આ છે આ કંઈક ચકડોળ છે રાજકોટની અંદર. કોમેન્ટ કરજો રાજકોટ વાળા. ઉપર કે નીચે બે એક જ આવતું છે. હવે આપણે જઈએ મોલમાં, રિલાયન્સ મોલ. શું લેવાય એ તમને આગળ ક્યારેક બતાવશું. અત્યારે ખાલી આટો મારવા જઈએ. ખાલી લીફમાં બેસવા આવીએ. લીફ સારી હોય ને એટલે. મેળા જેવું જોઈએ અહીંયા તો. એકદમ ઠંડી ઠંડી હવા આવે છે. મોટરસાયકલ. અહીંયા છે કે ટોકીસ છે. ટોકીસ જોવાની. બાઈક છે, ફોર્ચ્યુનર છે, મર્સિડીઝ છે. બધું નાના છોકરાઓનું છે. આપણે હવે આગળ જોઈશું શું છે. આપણે પાછા હેઠા જઈશું. આ બધું છે હાઈ છે. ઊભી જ રહેવાની ખાલી. એટલે ઓટોમેટિક હેઠા ઉતારી દે આપણને. મળે બહુ મોટું હોય પૈસા વળી એટલે આપણે ત્યાં લેવાય ને પાછા હેઠા જઈ જઈએ આપણે. આપણે સાઈડનો રસ્તો વાહી હવે આપણે અમારા ઘરે આવી ગયા અને આ પાર્કિંગમાં ગણપતિ બાપા છે. આપણે હવે લિફ્ટમાં બેસીને ઉપર જઈશું. 5 દબાય 5. ચોથા માળે જવાનું છે આપણે.
આમાં મ્યુઝિક એ વાગે ટીન ટન 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 બોલે આ મકાન કેવો દેખાય ઝીણા ઝીણા આ દેખાય પ્રદ્યુમન પાર્ક